આમ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસ ખૂબ જ એક્શન મોડમાં એવું લાગી રહ્યું છે। જન આક્રોશ યાત્રા વડે ગુજરાતના ગામડાઓને ધમરોળી રહ્યા છે। ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત ને મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધી એ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા એક બાદ એક ગામડાઓમાં પહોંચી, જિલ્લાઓમાં પહોંચી, લોકોને મળી અને હવે ગાંધીનગરની અંદર કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ હતી અને જન આક્રોશ સભામાં ગેનીબેન ઠાકોર એ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા હતા। ગેનીબેન ઠાકોરે એ સરકાર ઉપર પ્રહાર કરતા શું કહ્યું અને આવનારા સમયમાં હવે કોંગ્રેસનો શું એક્શન પ્લાન હોઈ શકે તેના વિશે આજે આપણે વાત કરવી છે। 3 ચરણની જન આક્રોશ યાત્રા ગુજરાત કોંગ્રેસની પૂર્ણ થઈ ત્યારબાદ એ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે જ્યારે વિધાનસભાનું સત્ર શરૂ થવાનું તો એ પહેલા જ કોંગ્રેસ છે જન આક્રોશ સભાનું આયોજન કરે છે। ધારાસભ્યોથી લઈને પ્રદેશના તમામ નેતાઓ ત્યાં ઉપસ્થિત હોય છે। સાંસદ ગેનીબેન ઠાકોર પણ ત્યાં ઉપસ્થિત હોય છે। આમ તો છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સરકારને ઘેરતી આવી છે। જ્યારથી ફરી એક વખત અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સુકાની બન્યા છે ત્યારથી તેઓ લોકો વચ્ચે જઈ રહ્યા છે, લોકોની સમસ્યાઓને જાણી રહ્યા છે અને સ્થળ પરથી તેમનું નિવારણ કરી રહ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની સ્થિતિ સુધારવા અત્યારે અમિત ચાવડાથી લઈને તમામ નેતાઓ એ મહેનત કરી રહ્યા છે અને આ બધા વચ્ચે ગાંધીનગરની અંદર જન આક્રોશ સભાનું જે આયોજન થયું એ સભાની અંદર ગેનીબેન ઠાકોરના બેબાક બોલ જોવા મળ્યા। આવો પહેલા સાંભળીએ ગાંધીનગર ખાતે યોજાયેલ એ જન આક્રોશ સભામાં બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગેનીબેન ઠાકોરે શું કહ્યું। ભારત માતા કી, ભારત માતા કી, વંદે। આજે આ ગાંધીનગર મુકામે જન આક્રોશ રેલીમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા પ્રદેશના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ, વિરોધ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ, સ્ટેજ પર બિરાજમાન ધારાસભ્યો, માજી ધારાસભ્યો, કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, મારી પહેલા જિગ્નેશભાઈએ વર્તમાન જે પ્રશ્નો છે એનાથી આપ સૌને વાકેફ કર્યા। જન આક્રોશ રેલીની શરૂઆત એ બનાસકાંઠાથી શરૂઆત થઈને 5000 કિલોમીટર સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરીને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લોકોના પ્રશ્નોને વાચા આપીને એમની રજૂઆતો સાંભળીને લોકોએ નિર્ભય રીતે પોતપોતાના વિસ્તારની જે સમસ્યાઓ હતી એ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સમક્ષ એમણે ખુલ્લા દિલે વાત કરી, એમણે અવાજ ઉપાડવા માટેનો મોકો મળ્યો। ગામડે ગામડે જઈને કોંગ્રેસના કાર્યકરોએ જે વિસ્તારના પ્રશ્નો એ વહીવટી તંત્ર સામે હતા એ તમામ પ્રશ્નો પોલીસ તંત્રના હોય, મહેસૂલના હોય, ખેડૂતોના હોય, મહિલાઓના હોય, યુવાનોને રોજગારી માટેની વાત હોય, આ તમામ સમસ્યાઓ કોંગ્રેસ પાર્ટી સુધી પહોંચાડી છે। ત્યારે આજે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ થઈ રહ્યું છે। ભાઈ જિગ્નેશભાઈએ કીધું કે ભાઈ તમને શેનો ડર છે જેથી કરીને તમારે અમેરિકા સામે ઝૂકીને જે અમેરિકા નક્કી કરે એ ડીલ કરવી પડે છે અને આ લોકો એટલા ભાઈએ કીધું એ પ્રમાણે કાયર છે કે દેશના વડાપ્રધાન રાહુલજીએ એક ચેલેન્જ કરી કે આ દેશના વડાપ્રધાન એ રાષ્ટ્રપતિના ઉદ્બોધનનો જવાબ આપવા લોકસભામાં નહીં આવે। 11 વાગે ચેલેન્જ કરી અને 5 વાગ્યા સુધી આ દેશના વડાપ્રધાન એક ચેલેન્જની સામે લોકસભા ગૃહની અંદર આવી શક્યા નથી। આ દેશની સમસ્યાઓ હોય, રાજ્યની સમસ્યાઓ હોય, અતિવૃષ્ટિની વાત કરીએ તો ખેડૂતો પાસે ફોર્મ ભરાવ્યા, દરેકને 40,000 રૂપિયા આપવામાં આવશે એ રીતની જાહેરાત કરી, મોટા મોટા પેકેજ જાહેરાત કરી, પણ આજ સુધી કોઈ ખેડૂતોને અતિવૃષ્ટિનું નુકસાનનું વળતર આપવામાં આવ્યું નથી। મહિલાઓ સામેના અત્યાચારો હોય, મહિલાઓ સામેના કેસો માટેના એની રજૂઆત હોય તો એ પણ પોલીસ તંત્ર બિલકુલ સાંભળતું નથી। થરાદભાઈ રજૂઆત આવી કે ભાઈ આ રાજ્યની અંદર કોઈ ખેડૂતોને યુરિયા ખાતર લેવું હોય તો લાઈનમાં ઊભું રહેવું પડે,
પણ જો દારૂ મેળવવું હોય કે ડ્રગ્સ તો જાતા હોય ત્યાં તમને હોમ ડિલિવરી મળી જાય. આ ગુજરાતની દશા છે. હમણાં ગઈકાલે સમાચારમાં હતું કે રાજ્યમાં છેલ્લા 1 વર્ષમાં 500 કરોડનો દારૂ પકડાયો. તો 500 કરોડનો તો ખાલી નોર્મલ રીતે અજાણતા પકડાયો. તો આ રાજ્યની અંદર ગેરકાયદેસર દારૂ કેટલો ઘુસાડ્યો છે ને કેટલા યુવાનોને પીવડાવવામાં આવ્યો છે એનો આંકડો ગણવા જઈએ તો આપણને એમ લાગે કે લાખો નહીં પણ કરોડો રૂપિયા એ આ દારૂ અને આ બધીઓમાં આ દેશના યુવાનોને ને રાજ્યના યુવાનોને બરબાદ કર્યા છે. મેડિકલ નશો હોય, ડ્રગ્સ હોય, દારૂ હોય, નશાની ગોળીઓ હોય, આ તમામ પ્રકારનો નશો એ ખુલ્લેઆમ માર્કેટમાં કોઈ પણ પ્રકારના ભય વગર ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે. અને આમ તો હિન્દુ ધર્મની વાતો કરે છે પણ કોઈ એક ધર્મના લોકો કે તે દેશ ઉપર ને રાજ્ય ઉપર હાવી થઈ ગયા છે કે એક અમુક લોકો એ ડ્રગ્સ લાવવાવાળા છે મુન્દ્રા પોર્ટથી ને એમના ઉપરથી અમુક દેશની સર્વોપરી સત્તા ઉપર છે અને અમુક રાજ્યના ગૃહમંત્રી છે આ જેને હિન્દુ ધર્મને કાંઈ લેવા દેવા નથી, માત્ર હિન્દુ ધર્મનો ઠેકો લઈને ફરે છે અને હિન્દુ ધર્મના યુવાનોને આ ડ્રગ્સ દારૂ અને આ હોમ ડિપાર્ટમેન્ટ ગૃહ વિભાગના રેમ નજર હેઠળ આ ગુજરાતના યુવાનોને બરબાદ કરવાનું કામ કર્યું હોય તો સૌથી આ મોટા આ 3 નામ છે. અને કયા 3 નામ છે તમને ખબર છે કે એક મોટો કારોબાર છે, એક દેશનો એક આખું જે હોમ ડિપાર્ટમેન્ટ કહેવાય એનો વડો છે અને એક આ રાજ્યનો વડો છે. જિજ્ઞેશભાઈ કહે છે કે એમની ડિગ્રી પણ ભારે છે. આ 3 લોકોએ નક્કી કર્યું છે કે દેશના યુવાનોને અને ગુજરાતના યુવાનોને બરબાદ કરવા અને આપણે કરોડો રૂપિયા એ બુટલેગરો પાસેથી કમાવા. અને એની સામે જ્યારે આપણે અવાજ ઉઠાવવાનો છે ત્યારે આ જન આક્રોશ રેલીના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં લોકો નિર્ભય રીતે અવાજ ઉઠાવતા થયા છે. એનો અવાજ આપણે કોંગ્રેસ પાર્ટીએ બનવાનું છે. અને આવનાર સમયની અંદર હમણાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલ્યો તો કોંગ્રેસના વિચારધારાવાળા મતદારો એ મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોએ વાદા આપીને ફોર્મ નંબર 7 સામે વાદા આપીને મતદાર યાદીમાંથી નામ કઢાવવા માટેનો પ્રયત્ન કર્યો. અને આ તમે ડબલ એન્જિનની સરકાર છો, 30 વર્ષથી રાજ કરો છો, તમે એવું કહો છો કે અમે લોકોની સુખાકારી માટે ઘણું કામ કર્યું છે તો તમારી હિંમત એ લોકશાહી ઢબે ચૂંટણી લડવાની નથી. શા માટે મતદાર યાદીમાંથી નામ કઢાવીને લોકોનો મતાધિકાર છીનવવા માટેના પ્રયત્નો કરો છો? અને જ્યારે એના ઉપરથી નક્કી કરો કે જે મતદાર ગામની અંદર આયા છે એનું નામ નજરની સમક્ષ આપણી નજરની સમક્ષ કાઢવા માટેના પ્રયત્નો થતા હોય તો આ ચૂંટણીની અંદર એ કેટલા ગોટાળા કરતા હશે ને એનું એનાલિસિસ અને એનું અવલોકન ને એને નીચે સુધી આવનાર સમયની અંદર કોંગ્રેસ પાર્ટીએ જવાનું છે. અને જવાનું છે ત્યારે એક ટીમ તરીકે આવનાર સમયની અંદર સાથે મળીને કામ કરીએ. ગામડે ગામડે જ્યાં પણ અન્યાય થયા ત્યાં કોંગ્રેસનો આગેવાન એ અન્યાયથી દયનીય થતો હોય એના પ્રોટેક્શનમાં કોંગ્રેસનો કાર્યકર એની લડત લડે. અને આ લોકો મેં અગાઉ કીધું એમ કે તમે તાકાતથી લડશો ને તો આમના જેટલું કોઈ કાયર નથી. આપણા વડવાઓ છે, આપણો ભવ્ય કોંગ્રેસના નેતાઓનો ઇતિહાસ છે કે ગાંધીજી હોય, સુભાષ બોઝ હોય કે અનેક એવા નેતાઓ હતા કે જેમણે જેલની કે કોઈની પરવા કર્યા વગર આ દેશને આઝાદી અપાવી. આજે આ લોકશાહી જ્યારે ખતરામાં હોય ત્યારે આ કોંગ્રેસે આ આઝાદીની બીજી લડાઈ લડીને આ કોંગ્રેસ પાર્ટી એક લોકશાહી જીવિત રહે, લોકશાહી અખંડિત રહે અને એના માટે કરીને જ્યાં પણ અન્યાય થાય ત્યાં મતદાર યાદી હોય, લોકોના પ્રશ્નો હોય, ખેડૂતોના હોય, આઉટસોર્સિંગના હોય, દારૂની વાત હોય, મહિલાઓની વાત હોય, આ તમામ મોરચે જ્યારે આપણે લડવાનું છે ત્યારે એક બાજુ વહીવટી તંત્ર એ કોઈ પાર્ટીનું પીઠું બની ગયું છે, આખું વહીવટી તંત્ર ક્યાં કોમવાદમાં આવી ગયું છે અને કોઈ પણ ઓફિસ એવી નથી કે જ્યાં ગાંધીજી વગર કામ થતું હોય, પૈસા આપ્યા સિવાય કોઈ ઓફિસની અંદર કામ થતું નથી. અને આ સમયમાંથી ગુજરાત જ્યારે પસાર થઈ રહ્યું હોય ત્યારે આપણી કોંગ્રેસ પાર્ટી તરીકેની જે જવાબદારી છે એ કોંગ્રેસના આગેવાનો નિભાવી રહ્યા છે. જ્યાં વિધાનસભાનું ગૃહ હોય, લોકસભાનું ગૃહ હોય તો આજે તમને બધાને ખબર છે કે આમ તો 56 ઇંચની છાતી અને બધી મોટી મોટી વાતો હતી
પણ લોકસભા ચલાવવાની પણ એમની તાકાત નથી. આજે તમામ વિપક્ષો એક મંચ ઉપર આવીને આ દેશના લોકો માટેની લડત એ તમામ પક્ષો સાથે મળીને એમની સામે લડી રહ્યા છે. આજે વિધાનસભાનું ગૃહ ચાલુ થયું છે. જે આપણા પ્રશ્નો હશે એ આપણા કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં પણ ઉપાડશે અને ક્યાંક સડક ઉપર એનો અવાજ બનવાનો હોય તો આપણે સૌ સાથે મળીને બનશું. એ જ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ગાંધીનગર ખાતે યોજાયેલા જન આક્રોશ સભાની અંદર ગેનીબેન ઠાકોરે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જન આક્રોશ રેલીની શરૂઆત એ બનાસકાંઠાથી થઈ હતી, આવી વાત પણ ગેનીબેને કરી. જન આક્રોશ રેલી દરમિયાન લોકોના પ્રશ્ન કોંગ્રેસના નેતાઓએ સાંભળ્યા છે. લોકોના તમામ પ્રશ્નોને લઈને હવે વિધાનસભાના જે સત્ર છે એની અંદર કોંગ્રેસ અવાજ ઉઠાવશે. એટલે કે 3 ચરણની જે જન આક્રોશ યાત્રા પૂર્ણ થઈ તેમાં લોકોના અનેક પ્રશ્નો એ કોંગ્રેસે સાંભળ્યા છે. કોંગ્રેસે તેમને નોંધ પણ લીધી છે અને હવે તે જ પ્રશ્નોને લઈને સરકારને ઘેરવા વિધાનસભાના સત્રમાં કોંગ્રેસ ઉતરવાની છે. લોકોની રજૂઆતને લઈને એ અધિકારીઓ કે પોલીસ તંત્ર નથી સાંભળતું, ખેડૂતોને ખાતર નથી મળતું અને દારૂ અને ડ્રગ્સ એ મળી જાય છે. વિવાદાસ્પદ એક નિવેદન દારૂ ડ્રગ્સને લઈને ગેનીબેને આપ્યું. વિવાદાસ્પદ એટલે કે દારૂ ડ્રગ્સનો મુદ્દો એ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર ખૂબ ચર્ચામાં છે, વિવાદમાં રહેલો છે. ગેનીબેને કીધું કે ખેડૂતોને ખાતર માટે એ લાઇનમાં ઊભું રહેવું પડે છે, પરંતુ દારૂ અને ડ્રગ્સ એને હોમ ડિલિવરી મળી જાય છે. આ ગાંધીનું ગુજરાત છે, આ સરદારનું ગુજરાત છે, જેમને આપણે ડ્રાય સ્ટેટ કહીએ છીએ. એ જ ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સનો જે વેપલો છે એ બેફામ રીતે બુટલેગરો ચલાવી રહ્યા છે, પોલીસની મહેરબાનીથી ચલાવી રહ્યા છે. આવા અનેક આરોપો ગેનીબેન ઠાકોરે કર્યા. તો સાથે સાથે કહ્યું કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય કે વિધાનસભા 2027ની ચૂંટણી હોય, આ તમામ ચૂંટણીઓ માટે કોંગ્રેસ તૈયાર છે. લોકોના જે પ્રશ્નો જન આક્રોશ યાત્રા દરમિયાન અમે સાંભળ્યા છે તે જ પ્રશ્નો લઈને અમે વિધાનસભામાં જઈશું. સરકારને તે પ્રશ્નો પૂછશું કે કેમ લોકો તમારી 30 વર્ષની સરકાર હોવા છતાં હજુ પણ આ પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે, તેમના સમસ્યાઓનું નિરાકરણ કેમ નથી મળતું. તેને લઈને હવે કોંગ્રેસ પૂર્ણ રીતે સજ્જ હોય એવા બેબાક બોલ ગેનીબેન ઠાકોરના જોવા મળ્યા હતા. અનેક નેતાઓ એ જન આક્રોશ સભાની અંદર ઉપસ્થિત હતા, પરંતુ ગેનીબેન ઠાકોરે ડ્રગ્સ અને દારૂ મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે પોલીસ તંત્રથી લઈને તમામ અધિકારીઓ ધ્યાન આપે, રાજ્યના તમામ મંત્રીઓ છે એ પણ ધ્યાન આપે કે અત્યારનું યુવા ધન દારૂ અને ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે. ત્યારે પોલીસ તંત્રથી લઈને સૌ અધિકારીઓ સજ્જ બનીને ડ્રાય સ્ટેટ, જેને આપણે કહીએ છીએ હકીકત ડ્રાય સ્ટેટ બને, હકીકત એ ગાંધીનું ગુજરાત બને તેવી સૌ પાસે એ કડક કાર્યવાહી કરવાની પણ ગેનીબેને આશા રાખી છે. જોવાનું રહેશે કોંગ્રેસ આવનારા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કેવા આક્રમક મૂળમાં લોકોના પ્રશ્નો મૂકે છે. જે પ્રમાણે બેબાક બોલ ગેનીબેનથી લઈને અનેક કોંગ્રેસના નેતાઓના જોવા મળ્યા છે, શું એ પ્રકારે આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કે વિધાનસભાના સત્રમાં જ એ પરિવર્તનના સંકેતો દેખાઈ જવાના છે કે કોંગ્રેસ હવે કેટલી મજબૂતાઈથી લોકોની વચ્ચે જવાની છે, લોકો તેમની ઉપર કેવી રીતે ભરોસો કરશે, તેને લઈને શું કોંગ્રેસે એજન્ડા બનાવ્યા છે એ તો સમય જ ખબર પડશે. પરંતુ તમારો બાબતે શું માનવું છે? શું હકીકત કોંગ્રેસમાં પરિવર્તન આવ્યું છે અને આવનારી ચૂંટણીઓમાં ગુજરાતની જનતા માટે એક વિકલ્પ તરીકે કોંગ્રેસ ઉભરી આવશે કે નહીં? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગુજરાત. નમસ્કાર.